નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિકી બામણિયા. વિદ્યાર્થી મિત્રો, જે લોકો 12 સાયન્સની અંદર છે અને માર્ચ 2025માં બોર્ડની પરીક્ષા આપવાના છે અને એની અંદર પણ પર્ટિક્યુલર ગણિતનું પેપર એટલે કે એ ગ્રુપવાળા જે વિદ્યાર્થીઓ છે એ લોકો અહીંયા કોમેન્ટ કરીને કહેતા હતા કે સર સાયન્સવાળાના આઈએમપી તો આપો, તમે ફિઝિક્સ કેમેસ્ટ્રી તો મસ્ત રીતે આપ્યા, તૈયાર પણ થઈ ગયા, હવે ગણિત વિશે બી કંઈક કરી આપો. તો ગણિતના આઈએમપીનું લિસ્ટ અમારી પાસે આવી ગયું છે અને આજે તમને આ વિડીયોના માધ્યમ દ્વારા તમને પ્રોવાઈડ કરી દેવામાં આવશે. તમારી પાસે તમે ગુજરાતી મીડિયમમાં છો કે ઇંગ્લિશ મીડિયમની અંદર છો, તમારી પાસે એનસીઈઆરટીની ટેક્સ્ટબુક્સ હશે તો એ ટેક્સ્ટબુકના બેઝિસ પર તમે નંબર જ ટીક કરજો. એક્સરસાઇઝ એટલે તમારે સ્વાધ્યાય થઈ ગયું, બરાબર, અને ઉદાહરણ એ તમારા એક્ઝામ્પલ્સ થઈ ગયા. ટીક કરતા જશો તમારું પણ આઈએમપીનું લિસ્ટ રેડી થઈ જશે. તો દરેક મીડિયમ માટે આ વિડીયો અગત્યનો છે. 2 ગુણ, 3 ગુણ, 4 ગુણના બધા દાખલા તમને કહીશું. એમસીક્યુની પ્રિપરેશન માટે બ્રહ્માસ્ત્ર સિરીઝ આપણી ચેનલ પર ઓલરેડી અવેલેબલ છે, એનો તમે ઉપયોગ કરશો તો 50માંથી 50 હું માનું છું ત્યાં સુધી તમારા માર્ક્સ કટ ના થવા જોઈએ. તો જરૂરથી એને જોઈ લેજો. હવે આપણે શરૂ કરતા પહેલા આપણી ચેનલનું આ વખતનું સ્લોગન છે કે અબ કી બાર 99 પાર. તો આપણે 99 PR ની ઉપર માર્ક્સ લાવવાના છે. લાખો વિદ્યાર્થીઓએ આ સપનું જોયેલું છે અને સપનાને પૂરા કરવા માટે આખા ગુજરાતમાં એક જ ચેનલ સક્ષમ છે કે જે ધ દિવાલીપુરા યુથ છે, જેની પર તમે આવેલા છો. નીચે તમને સબસ્ક્રાઇબનું બટન આપેલું છે, દબાવી દો જેથી કરીને તમે પણ આની અંદર જે કંઈ બી વાવાઝોડા વગેરે સિરીઝ આવે એનો બેનિફિટ લઈ શકો, તમને નોટિફિકેશન આવે. તો સબસ્ક્રાઇબ ના કર્યું તો કરી લેજો. આખા ગુજરાતના વિદ્યાર્થીઓ, તમે તો 10મામાં અનુભવ કર્યો હશે, ગુજરાત નંબર 1 ચેનલ ફોર બોર્ડ એક્ઝામ પ્રિપરેશન, બીકોઝ એક્યુરેસી મેટર. અહીંની એક્યુરેસી મેટર કરે છે, અહીંની જે પ્રિડિક્શન છે એ મેટર કરે છે અને એટલે જ ગુજરાતના વિદ્યાર્થીઓને બોર્ડ એક્ઝામ વખતે એક જ જગ્યાએ ભરોસો આવે છે અને એ છે ધ દિવાલીપુરા યુથ, જે તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં દેખાય છે. જોઈ લઈએ પહેલા પ્રકરણ દીઠ ગુણભાર ને પછી આગળ આપણે વધીશું. તો જો સંબંધ અને વિધેય, આમ જોવા જઈએ તો અહીંયા એમસીક્યુ એમાંથી કેટલા માર્ક્સના પૂછાશે એ બતાવેલું છે. જનરલ વિકલ્પ વિના એનું વેટેજ કેટલું છે અને જનરલ વિકલ્પ સાથે એનું વેટેજ કેટલું છે એ અહીંયા બતાવેલું છે. તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો, તમને કામ લાગશે. સંબંધ અને વિધેય ટોટલ તમે જોવા જાઓ તો 3 માર્ક્સની અંદર એનું પૂછાય છે, બરાબર, અને 3 એના એમસીક્યુ પૂછાય છે. ત્રિકોણમિતીય પ્રતિવિધિઓ 4 એમસીક્યુ, જનરલ વિકલ્પ વિના 2 માર્ક્સ, જનરલ વિકલ્પ સાથે 4, શ્રેણિક 4 એમસીક્યુ, અહીંયા 3 અને અહીંયા 7 માર્ક્સ, મતલબ વિકલ્પ સાથે તમને 7 માર્ક્સનું પૂછાય. નિશ્ચાયકમાં 4 એમસીક્યુ અને જનરલ વિકલ્પ સાથે 7 માર્ક્સ. સાતત્ય અને વિકલનીયતા એમાં 3 માર્ક્સ, 3 એમસીક્યુ અને જનરલ વિકલ્પ સાથે 9 માર્ક્સ. વિકલિતના ઉપયોગો 4, 4 અને 7, સંકલન 8, 6 અને 6, સંકલનનો ઉપયોગ 3, 4 અને 4, વિકલ સમીકરણો 4, 4 અને 6, સદિશ બીજગણિત 6, 2 અને 5, ત્રિપરિમાણીય ભૂમિતિ 3, 5 અને 7, સુરેખ આયોજન 2, 3 અને 3, સંભાવના 2, 5 અને 7. ટોટલ જોવા જઈએ તો 50 તમને એમસીક્યુ પૂછાશે, 50 તમે જોવા જાઓ તો વિકલ્પ વિના, અને ટોટલ તમને 75 માર્ક્સનો તમારો વિભાગ બી હશે કે જેની અંદર તમારે લખવાનું હશે, બરાબર, દાખલા વગેરે ગણવાના હશે. જોઈ લઈએ હવે કયા કયા ચેપ્ટરમાંથી કયું કયું અગત્યનું છે. ક્લિયર? ટીક કરતા જજો ટેક્સ્ટબુકની અંદર. ચેપ્ટર નંબર 1 સંબંધ અને વિધેય, એની અંદરથી જો અહીંયા 3, 0, 1, 0 આવું અહીંયા બતાવેલું છે. મતલબ તમને 3 માર્ક્સના એમસીક્યુ હશે, જે આપણે આગળ ચર્ચા કરીએ પ્રમાણે, બરાબર, એટલે દરેકમાં મારે તમને કહેવું ના પડે. 3 માર્ક્સના એમસીક્યુ હશે, 2 માર્ક્સનો એક બી દાખલો નહીં હોય, 3 માર્ક્સનો પૂછાશે અને પછી 4 માર્ક્સનો નહીં હોય, બરાબર. તો એ પેટર્નથી અહીંયા જોતા જજો ઉપરની સાઈડ, ચેપ્ટરની બાજુમાં દરેકમાં લખેલું આવશે. ચેપ્ટર 1 સંબંધ અને વિધેય. તો ઉદાહરણ નંબર 12, 18 અને 19 અગત્યના છે, તો તૈયાર કરવાના નંબર પ્રમાણે, બરાબર. સ્વાધ્યાય 1.2 માં પ્રશ્ન નંબર 8, 9 અને 10 અહીંયા સ્ટાર માર્ક્સ કરેલું છે, જે અગત્યનું છે, પૂછાય એવું છે, બરાબર છે, એવું તમે કરજો. પ્રકીર્ણમાં પ્રશ્ન નંબર 1 તૈયાર કરી લેવાનો મસ્ત, આ બધા જવાબ હાથે જ યાદ કરી લેવાના એટલે તમારું ગણિતનું પેપર મસ્ત જાય. કોકને ડર લાગતો હોય તો વાવાઝોડું આ વખતે પણ આવશે, ગણિત માટે પણ આવશે, બરાબર. 12 સાયન્સનું મસ્ત ગણિતનું વાવાઝોડું આવશે. કિશન સર એને કન્ડક્ટ કરવાના છે. ભાઈ એમનું મેથ્સ તમે જોશો ને તો જે રાજકોટની ટોપ લેવલની સ્કૂલની અંદર જેઈના ફેકલ્ટી છે, બરાબર. તો તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં એમના બ્રહ્માસ્ત્ર સિરીઝની લિંક આપેલી છે, જોઈ લો એટલે તમને આઈડિયા આવશે. અને એ વાવાઝોડાનું સેશન કન્ડક્ટ કરશે તો તમારો આમ ઓલમોસ્ટ એમસીક્યુ વાળો જે પોર્શન છે ને તો તગડા જેવો તૈયાર થઈ જશે, બરાબર. તો જરૂરથી આવજો અને તમારા નાના ભાઈ બહેન હોય ધોરણ 10ના તો એમને પણ કહેજો કે ભાઈ વાવાઝોડુંની સિરીઝ જોવા માટે તો આવવાનું જ છે તમારે, ઓકે, બરાબર. દરેક પેપરની આગલી રાતે તમે જોયું હતું ને, તમે બી જોયું હશે. આગળ ચેપ્ટર નંબર 2 ત્રિકોણમિતીય પ્રતિવિધેયો, એની અંદરથી બી તમે જો ઉપર હવે તો ખબર પડી જોઈએ 4 એમસીક્યુ, 2 માર્ક્સના 2 દાખલા,
3 માર્ક્સ અને 4 માર્ક્સના નહીં. ઓકે, ઉદાહરણ નંબર 2, 3 અને 4 અગત્યના છે. સ્વાધ્યાય 2.2 માં 1, 2, 3, 7 અને 9 અગત્યના છે. પ્રકીર્ણ નંબર 8, 11 અને 12 અગત્યના છે, તો ખાસ એને તૈયાર કરી લેજો. ચેપ્ટર નંબર 3 શ્રેણિક, એની અંદરથી બી જુઓ તો ઉદાહરણ નંબર 22, 25 અગત્યનું છે. સ્વાધ્યાય 3.2 માં 14, 16 અને 18 અગત્યના છે. 3.3 માં 10.2 અને 10.3 અને પ્રકીર્ણ પ્રશ્ન નંબર 8 ની અંદર જો અહીંયા 10.3 ની હોય, બીજું ને ત્રીજું હશે, બરાબર, બીજું ને ત્રીજું પ્રશ્ન નંબર, અને પ્રકીર્ણ પ્રશ્ન નંબર 8 એની અંદરથી બી આ પૂછાઈ શકે છે, બરાબર. ચલો, ચેપ્ટર નંબર 4 નિશ્ચાયક, તો આ બી અગત્યનું છે. ઉદાહરણ નંબર 18, 19 અગત્યના છે, તો ખાસ તૈયાર કરવાના. સ્વાધ્યાય 4.4 માં પ્રશ્ન નંબર 12, 15 અને 16 અગત્યના છે. સ્વાધ્યાય 4.12 માં પ્રશ્ન નંબર 12, 13, 14 અને 16 અગત્યના છે. પ્રકીર્ણ પ્રશ્ન નંબર 7 અગત્યના છે, તો આને પણ તમારે ખાસ તૈયાર કરવાનું છે. જે લોકોએ હજુ પણ આપણો પેપર સેટ નથી વસાયો તો ભાઈ અવાઇલેબલ છે એમેઝોન પર, બરાબર. 379 રૂપીઝ નહીં, ઇટ્સ ઓનલી અવાઇલેબલ ઇન 299 રૂપીઝ, બરાબર. તો જેને જેને ના મંગાયો હોય, નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, મંગાઈ લેજો. એ ગ્રુપ માટે આ પેપર સેટ છે, આ કલરનો, બરાબર. તો જેને જેને ના મંગાયો હોય એ મંગાઈ લેજો. એમસીક્યુ વગેરેની પ્રેક્ટિસ તમારી મસ્ત હશે. ઇવન પાર્ટ બી જે છે એની પણ મસ્ત તૈયારી તમારી થઈ જશે. આગળ જોઈએ ચેપ્ટર નંબર 5 સાતત્ય અને વિકલનીયતા, તો એની અંદરથી ઉદાહરણ નંબર 29, 30, 38, 40, 41, 42 અગત્યના છે. સ્વાધ્યાય 5.1 માં પ્રશ્ન નંબર 30 અગત્યનો છે. સ્વાધ્યાય 5.2 માં પ્રશ્ન નંબર 5, સ્વાધ્યાય 5.3 માં પ્રશ્ન નંબર 10 અને 14, સ્વાધ્યાય 5.5 ની અંદર પ્રશ્ન નંબર 1, 3, 12, 13 અને 15, સ્વાધ્યાય 5.6 ની અંદર પ્રશ્ન નંબર 8 અને 11 અગત્યના છે, તો આને પણ ખાસ તૈયાર કરી લેજો. સ્વાધ્યાય 5.7 ની અંદર પ્રશ્ન નંબર 13 અને 17 અગત્યના છે, તો એને પણ તમારે ખાસ તૈયાર કરી લેવાનું છે. ચેપ્ટર નંબર 5 સાતત્ય અને વિકલનીયતામાં જ બી પ્રકીર્ણ નંબર 6, 7, 14, 16, 17 અને 22 અગત્યના છે, તો એને પણ સ્ટાર માર્ક્સ બી છે, જો એની અંદર ઘણા બધા તૈયાર કરી લેજો. ચેપ્ટર 6 વિકલિતના ઉપયોગો, તો એની અંદરથી ઉદાહરણ નંબર 11, 25, 27, 29 અને 31 અને 36 અગત્યના છે, તો એને ખાસ તૈયાર કરજો. પ્રશ્ન નંબર 11 અને 14 અગત્યના છે. પ્રશ્ન નંબર 8, 9 6.2 ની અંદરથી એ બી અગત્યનો છે. સ્વાધ્યાય 6.3 ની અંદર પ્રશ્ન નંબર 17, 18, 19, 21, 24, 25 અને 26, અને પ્રકીર્ણ નંબરની અંદર 3, 5, 6, 8, 9, 12, 14 અને 15 અગત્યના છે, તો એને તમારે ખાસ તૈયાર કરી લેવાના. ઓકે, આગળ જે લોકો અત્યારે તમે 12 સાયન્સની અંદર છો, તમારા નાના ભાઈ બહેન હશે, બરાબર, કાં તો તમારે આગળ કોઈ સારી પ્રિપરેશન ડ્રોપ લઈને કરવી હોય તો ડિવાઇન એકેડમી દિવાલીપુરા યુથનું જ છે, કે જે તમારી સિટીમાં અવેલેબલ છે. રાજકોટ, વડોદરા, અમદાવાદ, સુરતની અંદર એ ઓફલાઈન કોચિંગ પ્લસ સ્કૂલિંગ પ્રોગ્રામ સાથે આવી રહ્યું છે. તો ઘણી બધી જગ્યાએ એડમિશન સ્ટાર્ટ થઈ ગયા છે. નીચે ઇન્ક્વાયરી ફોર્મ છે, ફોર્મ ભરી દેજો. તમારા નાના ભાઈ બહેનને જરૂરથી સજેસ્ટ કરજો, કેમ કે તમે કોઈક જગ્યાએ ભણ્યા હશો, ત્યાં તમને કેવો અનુભવ થયો એ તમને દિલને જ ખબર છે, બરાબર. તમારા નાના ભાઈ બહેનને તમે સજેસ્ટ કરો, ભાઈ ડિવાઇનમાં જા, કે જ્યાં ટોપ લેવલના ફેકલ્ટીઝ તને ભણાવશે. ઇવન જો કદાચ કોઈને બહારથી આવીને ભણવું તો હોસ્ટેલ ફેસિલિટીઝ બી ત્યાં અવેલેબલ છે. 8મા ધોરણથી લઈને 12મા ધોરણ સુધીનું કોચિંગ અવેલેબલ છે. જીએસઈબી, સીબીએસઈ, ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ બધા માટે અવેલેબલ છે. તો નીચે ઇન્ક્વાયરી ફોર્મ છે, ફોર્મ તમે જરૂરથી ભરી દેજો. ઓકે, ચેપ્ટર નંબર 7 સંકલન, ઉદાહરણ નંબર 6, 10, 14, 15, 16, 23 અગત્યના છે. 24, 28, 30, 34, 37, 39, 41 ને 42, બરાબર, અગત્યનું ચેપ્ટર છે આ. સ્વાધ્યાય 7.3 પ્રશ્ન નંબર 13, 17 અને 22, સ્વાધ્યાય 7.4 પ્રશ્ન નંબર 13, 18 અને 19, સ્વાધ્યાય 7.5 પ્રશ્ન નંબર 16, 17, 18, 19 અને 20, અને સ્વાધ્યાય 7.7 ની અંદરથી પ્રશ્ન નંબર 4 અને 6 અગત્યનો છે, તો તૈયાર કરી લેવાનો. ચેપ્ટર નંબર 7 સંકલનમાંથી સ્વાધ્યાય 7.10 માં પ્રશ્ન નંબર 5, 6, 12, 15, 16 અને 18 અગત્યના છે, અને પ્રકીર્ણ નંબરની અંદર 14, 18, 19, 20 અને 31 અગત્યના છે, તો એને પણ તમારે ખાસ તૈયાર કરી લેવાના. ચેપ્ટર 8 સંકલનના ઉપયોગો, એમાંથી બી પ્રશ્ન નંબર ઉદાહરણની અંદર જોવા જઈએ તો 2, 3 અને 4, સ્વાધ્યાય 8.1 માં પ્રશ્ન નંબર 1 અને 2, અને પ્રકીર્ણ નંબરની અંદર 1, 2 અને 3 અગત્યના છે, તો એને તમારે ખાસ તૈયાર કરી લેવાના. ચેપ્ટર નંબર 9 વિકલ સમીકરણો, ઉદાહરણ નંબર 9, 10, 17, 18, 21 અને 22 અગત્યના છે. સ્વાધ્યાય 9.3 માં 17, 18, 20 અને 21 અગત્યના છે. સ્વાધ્યાય 9.4 માં 13 અને 14, સ્વાધ્યાય 9.5 માં 15, 16 અને 17, અને પ્રકીર્ણ નંબર 7, 8 અને 11 અગત્યના છે, તો એને પણ તમારે ખાસ તૈયાર કરી લેવાના. ચલો આગળ, ચેપ્ટર નંબર 10 સદિશ બીજગણિત, તો એની અંદરથી બી ઉદાહરણ નંબર 10, 12 અને 30 અગત્યના છે.
સ્વાધ્યાય 10.2 માંથી 15 અને 17, સ્વાધ્યાય 10.3 માંથી 10 અને 15, સ્વાધ્યાય 10.4 માંથી 3 અને 10 અને પ્રકરણના નંબરની અંદરથી 9, 12 અને 13 અગત્યના છે, તો એને બી તમારે ખાસ તૈયાર કરી લેવાના. ચેપ્ટર 11 ત્રિપરિમાણીય ભૂમિતિ, એની અંદરથી ઉદાહરણ નંબર 9 અને 10 અગત્યના છે. સ્વાધ્યાય 11.2 માંથી 12, 13, 14 અને 15 અને પ્રકરણ પ્રશ્ન નંબર 4 અને 5 અગત્યના છે, તો એને પણ તમારે ખાસ તૈયાર કરી લેવાના. ચલો ચેપ્ટર 12 સુરેખ આયોજન, તેમાંથી ઉદાહરણ નંબર 1, 2 અને 3 અને સ્વાધ્યાય 12.1 નો ત્રીજો, ચોથો અને પાંચમો ટોટલ 6 દાખલા છે, તૈયાર કરી લેજો. ઓકે, ચલો ચેપ્ટર 13 સંભાવના, તો એની અંદરથી ઉદાહરણ નંબર 13, 14, 15, 17, 21, 23 અને 24, સ્વાધ્યાય 13.2 નું 14મું અને 16મું, સ્વાધ્યાય 13.3 નું 1લું, 3જું, 4થું, 10મું અને 12મું અને પ્રકરણ પ્રશ્ન નંબર 7 અને 10 અગત્યના છે, તો ખાસ એને તૈયાર કરી લેજો. તો આની સાથે 13 ચેપ્ટરના આઈએમપી તમને આપી દીધા. તમારે ખાલી એનસીઈઆરટીમાં ટીક કરી અને એની પ્રેક્ટિસ ચાલુ કરી દેવાની. થોડા દિવસ બાકી છે, પણ છેલ્લે તૈયારી તો કરશો કે નહીં? મેથ્સમાં તમને રજા બી સારી એવી મળશે, તો આ આઈએમપીનો ઉપયોગ કરીને તમે અબકી બાર 99 પારનો જે આપણું સ્લોગન છે એને પૂરું કરી શકો છો. તમે ધોરણ 10 ની અંદર તો અનુભવ કરેલો છે, તમને ખબર છે કે આ ચેનલની એક્યુરેસી મેટર કરે છે, તો તમે તમારા નાના ભાઈ બહેનો ધોરણ 10 ની અંદર ભણતા હોય તેમને બી કહેજો કે વાવાઝોડાનું સેશન અટેન્ડ કરવા માટે આવે, અહીંના આઈએમપી ક્વેશ્ચન્સ વગેરે જોવે, જેથી કરીને એ લોકોને પણ બેનિફિટ થાય. ઓકે, તમને તો થશે જ, તમે તૈયારી કરશો તો. હવે તમારા હાથની અંદર છે કે તમારે શું કરવું છે. મહેનત કરીને સારું માર્ક્સ લાવવું છે અને સારી એન્જિનિયરિંગ કોલેજની અંદર એડમિશન લેવું છે, કે હજુ બી તમારે બેસી રહેવું છે. ભાઈ મહેનત સ્ટાર્ટ કરી દો, ક્વેશ્ચન્સ તમને મળી ગયા, ઇવન એ ગ્રુપના તો બધા વિષય આવી ગયા. ઇંગ્લિશના આઈએમપી આપણે પ્રોવાઈડ કરીશું, એટલે તમે ચિંતા ના કરશો, પણ તૈયારી ચાલુ કરી દો. તમારે તમારા સપનાને પૂરા કરવાનો હવે આ પ્રોપર સમય છે, તો ભાઈ જી જાન લગાડી દો. વિડીયો કદાચ સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરી દેજો. લાઇક કરશો તો એનાથી અમને મોટિવેશન મળે છે. આપણે 5000 લાઇકનો ટાર્ગેટ રાખીએ છીએ. મને ભરોસો છે કે તમે 5000 લાઇક તો પૂરો કરી જ દેશો, અને તમારા મિત્રોને શેર કરજો, જેથી કરીને એ લોકોને પણ બેનિફિટ થાય. ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આવી જ રીતે નવા વિડીયોના નવા ટોપિક સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો.